નમસ્કાર મિત્રો, આપણે ઘણીવાર જીવનને એક સફર તરીકે જોઈએ છીએ, પણ ભગવદ્ ગીતામાં જીવનની એક અદ્ભુત અને ગહન ઉપમા આપવામાં આવી છે. આ ઉપમા આપણા અસ્તિત્વના રહસ્યને ખોલી નાખે છે. ચાલો આજે આપણે એ જ જ્ઞાન યાત્રા પર નીકળીએ. કલ્પના કરો કે આપણું આ ભૌતિક શરીર એક ભવ્ય રથ છે. આ રથમાં આપણી એટલે કે જીવાત્મા એક પ્રવાસી તરીકે બેઠા છીએ. આ રથને ખેંચવા માટે 5 શક્તિશાળી ઘોડાઓ છે. આ ઘોડાઓ બીજું કંઈ નહીં પણ આપણી 5 ઇન્દ્રિયો છે: આંખો, કાન, નાક, જીભ અને ત્વચા. આ ઇન્દ્રિયો આપણને દુનિયાના રંગો, અવાજો, સુગંધો, સ્વાદો અને સ્પર્શનો અનુભવ કરાવે છે. આ ઘોડાઓને કાબૂમાં રાખવા માટે મન એ દોરમણી આપતું સાધન છે. મન ખૂબ જ ચંચળ છે. જો મન બેકાબૂ બને તો ઘોડાઓ ગમે ત્યાં દોડી જાય છે અને રથને મુશ્કેલીમાં મૂકી દે છે. પરંતુ આ બધાથી ઉપર રથને યોગ્ય દિશામાં દોરી જનાર એક મહત્વપૂર્ણ પાત્ર છે. તે છે બુદ્ધિ, જે આપણા સારથી રૂપ છે. સારથી એટલે આપણી બુદ્ધિ પાસે આ મનરૂપી લગામ છે, જેના દ્વારા તે ઘોડાઓ એટલે કે આપણી ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે. જો આપણી બુદ્ધિ મજબૂત અને સ્પષ્ટ હોય તો તે મનને કાબૂમાં રાખે છે અને ઇન્દ્રિયોને યોગ્ય માર્ગે વાળે છે. આ રીતે જ્યારે આપણો આત્મા મન અને ઇન્દ્રિયોના સંગમાં રહે છે, ત્યારે તે જીવનના સુખ અને દુઃખનો અનુભવ કરે છે. આપણું સુખ કે દુઃખ એ વાત પર નિર્ભર કરે છે કે આપણો સારથી એટલે કે આપણી બુદ્ધિ કેટલી કુશળ છે. તો મિત્રો, ચાલો આપણે આપણી બુદ્ધિને કેળવીએ, તેને મજબૂત બનાવીએ, જેથી જીવનરૂપી આ રથને આપણી યોગ્ય દિશામાં શાંતિ અને આનંદની સફર પર આગળ ધપાવી શકીએ. આશા છે કે આ તમારા આ જીવનરૂપી રથને યોગ્ય દિશામાં લઈ જશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.